હેલો મિત્રો, નમસ્કાર. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે ઓળો અને રોટલાનો પ્રોગ્રામ છે. તો ચાલો આપણે રેસીપી જોઈએ. મિત્રો, આપણે ઓળા માટે રીંગણા લઈ લીધા છે અને આ રીતે આપણે હોલ કરી લેવાના ફરતા. મિત્રો, રીંગણા શેકવા માટે આપણે તાપ ચાલુ કરી દીધો છે અને કમ્પ્લીટ ભાઠો પાડશું, પછી રીંગણા નાખીશું. મિત્રો, આપણો ભાઠો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે નાખી દો રીંગણા શેકી. મિત્રો, આપણે લીલા કાંદા લીધા છે. આનું આપણે ઝીણું કટિંગ કરવાનું છે, પાંદડા હોતું. આપણે લીલું લસણ કાપી લેવું. મિત્રો, આપણે લીલી મરચી લઈ લીધી છે અને આપણે ઝીણી ઝીણી મીડિયમ કટિંગ કરી લેવાનું છે. મિત્રો, આપણે લીલા ધાણા લીધા છે. મિત્રો, ટમેટા. મિત્રો, આપણા રીંગણા શેકાઈ ગયા છે. આપણે એને બહાર લઈ લીધા છે. આપણે એને છાલ ઉતારી લેવું. આપણા રીંગણાના રીતે ઊંડો કરી લેવું. ઓળા માટેનું બધું શાકભાજી કટિંગ થઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે. મિત્રો, આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે. આપણે મૂકી દેવું પાટીઓ. હવે આપણે ઓળાનો વઘાર કરીશું. એની માટે થોડુંક લઈ લેવું તેલ. મિત્રો, આપણું તેલ આવી ગયું છે. આપણે એમાં નાખી દેવું રાઈ 2 ચમચી, 2 ચમચી આખું જીરું, 1 ચમચી વઘાણી, મીઠા લીમડાના પાન, લીલા કાંદા, લીલા મરચા, લીલું લસણ, આદુ. થોડીક વાર આપણે આને ચડવા દેવું. મિત્રો, આપણા કાંદા પ્યાજ 5 મિનિટ પાકી ગયા છે. તો આપણે એમાં નાખી દઈશું મસાલા. 2 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર,
1 ચમચી કિચન કિંગ મસાલો, અને આપણા ઝીણા કાપેલા ટમેટા. મિત્રો આપણું શાકભાજી પાકી ગયું છે. આપણે નાખી દેવું રીંગણા. મિત્રો આપણો ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે હવે નીચે ઉતારી લઉં. આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા, ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો. મિત્રો આપણે મરચાં શેકી લેવું, પાઠિયા કરી લેવું. વાહ જતીનભાઈ વાહ.